वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो माष्टगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 116મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. અર્થાત કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી. ભગવાન સ્વામિનારાયણ અહીં ભક્તિ યોગની સિદ્ધિમાં આત્મદર્શનને અંગ બતાવે છે. એટલે ભક્તિ યોગ સાધવામાં આત્મદર્શન પ્રયત્નપૂર્વક સિદ્ધ કરવું જોઈએ એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એવા નામથી કહેવાતા શરીરથી અત્યંત ભિન્ન તથા જ્ઞાનેક ઘન એવા આત્મ સ્વરૂપમાં અક્ષર સ્વરૂપની વિભાવના કરી ઉપાસકે યોગાભ્યાસના બળથી નિત્ય પરિશુદ્ધ એવા પોતાના આત્માને સારી રીતે જોઈને, અર્થાત કે આત્માનો સાક્ષાત્કાર કરી ભગવાનની ભક્તિ કરવાની છે. તો વળી કોઈક વ્યક્તિ એવું કહે કે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 20મા વચનામૃતમાં કહે છે કે જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠો. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જેને સત્સંગ થયો છે, ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. કેવલ એણે ભગવાનની મૂર્તિને ધારીને અંતરદ્રષ્ટિ કરવાની છે. જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારી અંતરદ્રષ્ટિ કરે છે એને પોતાના આત્માનું દર્શન થાય છે ને થાય છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. અને એ પ્રમાણે આત્મદર્શન કરી બ્રહ્મરૂપ થઈ
પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરવાની છે. અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર પણ કહેલી છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. અર્થાત કે બ્રહ્મરૂપ થયેલો તે યોગી આનંદી હોવાથી શોક કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી. સર્વભૂતોમાં સમદ્રષ્ટિવાળો તે મારી પરાભક્તિને પામે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 54મા શ્લોકની અંદર કહી રહ્યા છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 55મા અધ્યાયના 28મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે ધર્મ ત્યાજો ન કૈસિત સ્વનિગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિર દિવ્યાકારે વિદયા સિતગન મહસી બ્રહ્મણા સ્વસ્ય ચૈક્યમ નિશ્ચૈતૈવાન્ય વસ્તુ નૃણમપી ચરતિમ સંપરિત્યજ્ય સંતસ્તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ. અર્થાત કે કોઈ પણ મદાશ્રિત જનોએ સ્વવર્ણાશ્રમ ધર્મ શ્રુતિ સ્મૃતિ વિહિત ન જ ત્યાગ કરવો અને પરમાત્મા થકી વ્યતિરિક્ત બાહ્ય વસ્તુઓમાં લેસરી પણ રાગ છોડી દઈને અક્ષર બ્રહ્મની સાથે પોતાની એકરૂપતા વિભાવના કરીને પ્રકાશમાન દિવ્ય ભાસ્કર શુક્લ તેજ પુંજભૂત અક્ષર બ્રહ્મધામમાં બિરાજમાન પરમાનંદમય દિવ્યાકાર વાસુદેવ ભગવાનમાં પરાભક્તિ કરવી. અર્થાત કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યપૂર્વક ભગવાનમાં ભક્તિ કરવી અને તે અક્ષરવાસી ભગવાનના મહાત્મય જ્ઞાન માટે તેમના એકાંતિક ભક્ત સાધુઓની કાય વાણી મનથી સેવા કરવી. આ રીતે ધર્મપુત્ર નીલકંઠ ભગવાને પોતાના ભક્તો પ્રતિ ઉપદેશ કર્યો. હરિવાક્ય સુધા સિંધુની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે વિશુદ્ધાત્મા સ્વરૂપેણ ભજનીયો હરિ સદા. અર્થાત કે શુદ્ધ આત્મા સ્વરૂપથી હંમેશા શ્રી હરિને ભજવા જોઈએ. વચનામૃતમાં તો ઠેર ઠેર સ્થાનો પર ભગવાન સ્વામિનારાયણે આત્મ સ્વરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી જોઈએ એવું કહ્યું છે. જેમ કે લોયાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. અને એ જ લોયાના 7મા વચનામૃતમાં અગાડી પણ ભગવાન કહે છે કે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. કહેવાનું તાત્પર્ય એ છે કે જે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરતો હોય તે જ આત્યંતિક કલ્યાણને પામે છે, બીજા આત્યંતિક કલ્યાણને પામતા નથી. સારંગપુરના 14મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેત દ્વીપને વિશે મુક્ત છે તે સરખા છે. સારંગપુરના 15મા વચનામૃતમાં ભગવાન કહે છે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. જેની અંદર આત્મનિષ્ઠા નથી, વૈરાગ્ય નથી અને પોતાને પ્રેમી ભક્ત કહેતો હોય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. પંચાળાના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કેવળ આત્મરૂપ થયે થકે જે ભગવાનને વિશે હિત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે. જે સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર પ્રતિપાદન કરેલો છે, જે સિદ્ધાંત ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 54મા શ્લોકની અંદર પ્રતિપાદન કરેલો છે, એ જ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 3જા વચનામૃતમાં પ્રતિપાદન કરે છે અને કહે છે કે કેવળ આત્મરૂપ થયે થકે જે ભગવાનને વિશે હિત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે. મધ્યના 32મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભક્તિના સહાય રૂપ ઉપકરણ છે. ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશ કાળાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ
જ્ઞાન એટલે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. જો આ 3 સાધન હોય તો ભક્તિની વિશે ક્યારેય પણ વિઘ્ન આવે નહીં. મધ્યના 35મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે. જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે તથા ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય. એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કથન છે. ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવા ઈચ્છે છે એવો જાણવો ને તેને ચંડાલ જેવો જાણવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે. જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે તથા ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં મધ્યના 35મા વચનામૃતની અંદર કહી રહ્યા છે. અમદાવાદના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માયામય એવા જે 3 શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તે શ્રેષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણે અહીં અમદાવાદના વચનામૃતની અંદર પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તે ભક્ત શ્રેષ્ઠ છે. અંત્યના 39મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્મયનું બળ એ 2 બળ જોઈએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્મયનું બળ અવશ્ય રાખવું જોઈએ. આ ઉપરાંત ગઢડા મધ્ય 43મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મોટા આચાર્યના મતને પ્રતિપાદન કરતા કહે છે કે મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય અને વલ્લભાચાર્ય એમણે આત્મરૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે એમ મોટા આચાર્યનો સિદ્ધાંત છે. જે સિદ્ધાંતનું પ્રતિપાદન ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 54મા શ્લોકની અંદર કરેલું છે તથા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે. તે જ સિદ્ધાંતનું પ્રતિપાદન મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય ને વલ્લભાચાર્યજીએ પોતપોતાના ગ્રંથોની અંદર કરેલું છે. અને ત્યાં તેઓએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે આત્મ રૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. કારણ કે ગુણાતીત થયા વગર, આત્મ સ્વરૂપ થયા વગર અર્થાત કે બ્રહ્મરૂપ થયા વગર જો ભગવાનને વિશે પ્રીતિ કરવામાં આવે તો એની એ પ્રીતિ, એની એ ભક્તિમાં અવશ્ય વિઘ્ન ઉપસ્થિત થાય છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એની પ્રીતિમાં, એની ભક્તિમાં ક્યારેય પણ વિઘ્ન ઉપસ્થિત થતું નથી. આ સંબંધમાં સુખદેવજી મહારાજ શ્વેતદ્વીપના મુક્તો અને વ્રજની ગોપીઓ ઉદાહરણ રૂપ છે. સુખદેવજી મહારાજ પોતાના શ્રીમુખે શ્રીમદ ભાગવતના 2ય સ્કંદના 1મ અધ્યાયના 9મા શ્લોકની અંદર કહે છે કે પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ અધીતવાન. અર્થાત કે હે રાજર્ષે, ત્રિગુણાતીત પરબ્રહ્મના સ્વરૂપમાં એકાત્મ ભાવથી હું રહ્યો હતો છતાં પણ તે ભગવાનના ગુણ લીલામાં મારું ચિત્ત આકર્ષાયું અને તેથી જ શ્રીમદ ભાગવત નામનું આખ્યાન હું ભણ્યો છું.
આ પ્રમાણે સુખદેવજી મહારાજ પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા છે અને બ્રહ્મ સ્વરૂપ થઈને એવો પુરુષોત્તમ નારાયણની ભક્તિને કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ લોયાના 7મા વચનામૃતમાં શ્વેતદ્વીપના મુક્તોનું દ્રષ્ટાંત આપતા કહે છે કે જેમ શ્વેત દ્વીપવાસી જે નિરન મુક્ત છે તે બ્રહ્મરૂપ થયા થકા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્વેતદ્વીપના શ્વેત મુક્તો પણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પરમાત્મા એવા વાસુદેવનું ભજન કરે છે. સારંગપુરના 15મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ ગોપીઓનું દ્રષ્ટાંત આપી કહે છે કે ગોપીઓ કાંઈ ભોળીઓ ન હતી, એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાપણ હતું અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી અને સર્વે યાદવોમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા. આ પ્રમાણે સુખદેવજી મહારાજ શ્વેતદ્વીપના મુક્તો અને ગોપીઓ પણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરતી હતી. એટલે ભગવાન સ્વામિનારાયણે અહીં 116મા શ્લોકની અંદર બ્રહ્મરૂપ થઈને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાની કહી છે એ વાત આ દ્રષ્ટાંતો પરથી સિદ્ધ થઈ જાય છે. હાટી ભક્તો, પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરજો અને બ્રહ્મરૂપની ભાવના કરી પછી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની આરાધના કરજો. જો એ પ્રમાણે તમે આરાધના કરશો તો તમારી સાધનામાં ક્યારેય પણ વિઘ્ન આવશે નહીં. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.